जय श्री कृष्ण। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्व पितृतारिणी, सर्व मोक्ष फल प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्य एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। आ समस्त संसारने पावन करनारी, समस्त मनुष्यનું મંગલ કરનારી, સમસ્ત જગતનો ઉદ્ધાર કરનારી કામધેનુ માતા, સુરભી માતા, નંદની માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, જે સદૈવ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવામાં રત રહે છે એવી આ કામધેનુ, જેમના નામમાં જ આપણને એમનો અર્થ પ્રાપ્ત થાય છે કે આપણી સમસ્ત ઈચ્છાઓને, આપણી સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ, કે આ સમસ્ત વિશ્વનું કલ્યાણ કોણ કરે છે, સમસ્ત વિશ્વને પાવન અને પવિત્ર કોણ કરી રહ્યું છે, એ છે કામધેનુ માતા. જે કામધેનુ માતા, જે ગૌ માતાના શ્રીયંગમાં બિરાજિત થઈને 33 કોટી દેવતાઓ સમસ્ત વિશ્વને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે, જેમના ચતુષ્પાદોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સદૈવ બિરાજમાન હોય છે, જેમની સેવા કરવાથી જ મનુષ્ય 4 પુરુષાર્થોની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, એવી ગૌમાતા આપણા સમક્ષ બિરાજમાન છે, ઉપસ્થિત છે, અને આપણે એમની સેવાથી જીવનમાં કંઈ પણ વળતરમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. કેમ કે શાસ્ત્રોમાં એવો વિધાન છે, ગાવો દીનમ ન નશ્યતિ. ગૌ માતાને જે કંઈ પણ આપણે આપીએ છીએ, જે કંઈ પણ આપણે પ્રદાન કરીએ છીએ, એ અન્ન પ્રદાન કરીએ, જલ પ્રદાન કરીએ, ગૌ માતા માટે રહેવાની વ્યવસ્થા કરીએ, તેમના વિશ્રામની વ્યવસ્થા કરીએ, તે સુવ્યવસ્થિત પ્રકારથી રહી શકે એવી ગૌશાળામાં સફાઈ રાખીએ, એવું સુંદર પોતના કરીએ, જ્યારે સુંદર સ્વચ્છ એમના આસપાસનું સ્થાન રાખીએ છીએ, ગૌ માતાને પીડાથી બચાવીએ છીએ, એમને વરસાદથી બચાવીએ છીએ, એમને તડકાથી દૂર રાખીએ છીએ, એમને સુંદર મીઠી હવા પહોંચે, વાયુ પહોંચે તેવો પ્રયાસ કરીએ છીએ, તેમને કોઈ પણ કિંકડો આદિ, મચ્છરો આદિ, માખીઓ આદિ કોઈ પણ જે જીવજંતુઓ છે તે તેમને પીડા ન પહોંચાડે તેનું ધ્યાન રાખીએ છીએ. ત્યારે વળતરમાં ગૌમાતા આપણને જ જે પણ જોઈએ મનોકામનાઓ, ઈચ્છાઓ તે પૂર્ણ પ્રાપ્ત કરાવે છે. આપણે ગૌમાતાનું ધ્યાન રાખીએ છીએ, આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ, તો ગૌમાતા આપણી સેવા આ જગતથી કરાવે છે. કેમ કે સુંદર ઘણા મહાનુભાવોથી આપણને સાંભળવા મળ્યું હોય, આપણા વડીલો આપણને કહેતા હોય કે સેવાનું ફળ સદૈવ આપણને સેવા રૂપે પ્રાપ્ત થાય છે, કે યદિ આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો આપણી સેવા અન્ય કરે તેવું ગૌમાતા આપણને ફલ પ્રદાન કરે છે. તો સેવાનું ફળ સેવા હોય છે, અને એવું જ ફલ પ્રદાન કરનારી એ ગૌમાતા છે, કે આપણી સેવા આ સમસ્ત જગત કરે, આપણે આ લોકમાં પૂજનીય બનીએ, તેના માટે ગૌમાતા આપણને વળતરમાં એવા આશીર્વચનો પ્રદાન કરે છે.
ગૌમાતાની દ્રષ્ટિમાં માત્ર જોઈએ ને, આપણે ગૌશાળા જઈએ ને, કંઈ કરવાની આવશ્યકતા નથી, કંઈ સેવા ન કરો, કંઈ કાર્ય ન કરો, કંઈ મહેનત ન કરો, પોતાના શરીરને, હાથને, પગને કંઈ કષ્ટીઓ ન આપો, પરંતુ ત્યાં બેસીને માત્ર ગૌમાતાના નેત્રોમાં એકી ટક જોતા રહીએ છીએ ને, તો આપણને તત્કાલ સાત્વિક અને પવિત્ર ઉર્જાની પ્રાપ્તિ થાય છે. આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થાય છે. આપણને તત્કાલ એવી અનુભૂતિ થાય છે. ગૌમાતાના સમક્ષ માત્ર જોતા રહો, માત્ર એમને ખીલાવતા રહો, એમના શ્રી અંગને સહેલાવતા રહો. જેમનાથી એમને યદિ આનંદ પહોંચે છે તો આપણને આનંદ કઈ રીતે પહોંચે એ ગૌમાતા એમની જવાબદારી લઈ લે છે. કેમ કે જ્યારે આપણે એમ વિચાર કરીએ છીએ કે મારે ગૌમાતાની સેવા કરવી છે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૌઓની સેવા કરું, ત્યારે મનુષ્ય સુખ અને આનંદની પ્રાપ્તિ કરે છે. પરંતુ જ્યારે આપણે કંઈ વિચાર્યું ન હોય, અચાનક જ એકાએક આપણને એવા સમાચાર, એવા અવસરો મળે કે ગૌમાતાની સેવા કરવામાં આપણું મન લાગે, આપણું ચિત્ત લાગે, ત્યારે સમજવું કે પ્રભુએ આપણાથી ગૌમાતાની સેવા કરાવી છે. મનમાં અનેક પ્રકારના પ્રશ્ન ક્યારેય ઉઠતા હોય કે આપણે પ્રભુની સેવા કરીએ છીએ તો પ્રભુ એ સેવાથી પ્રસન્ન છે કે નહીં, પરંતુ જ્યારે મનમાં વિચાર કર્યા વગર પ્રભુ આપણને ગૌમાતાની સેવામાં બોલાવી લે ને, તે દિવસ સમજી લેવું કે આપણી સેવાથી આપણા પ્રભુ પ્રસન્ન છે. આપણી સેવાનો અંગીકાર આપણા પ્રભુએ કરી લીધો છે. કેમ કે પ્રભુને ગૌઓ અતિ પ્રિય છે અને પ્રભુએ જ્યારે મહાનુભાવોને, ઋષિ મુનિઓને એવી બુદ્ધિ પ્રદાન કરી, ગ્રંથ લખવાની બુદ્ધિ પ્રદાન કરી, એમને જ્યારે એવું જ્ઞાન પ્રદાન કર્યું, ત્યારે અનેક ઋષિ મુનિઓએ ગૌમાતા વિશે શાસ્ત્રોમાં વિધાન લખ્યો છે કે જે જીવ ગૌમાતાને પ્રસન્ન કરે છે, અર્થાત એ 33 કોટી દેવતાઓને પ્રસન્ન કરે છે. અર્થાત એ 33 કોટી દેવતાના આશીર્વાદ એક સાથે પ્રાપ્ત કરે છે. તો એ પ્રકારે ગૌમાતાની સેવા કરવાથી આપણી અનેક ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને ગૌમાતા તો એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે, એટલું આપણને દીન ભાવ પ્રગટ કરાવે છે કે જ્યારે આપણે એમની સેવા પિતૃઓ નિમિત્તે કરીએ છીએ તો આપણી એ સેવા પિતૃઓ સુધી પણ પહોંચે છે. એ પણ નિશ્ચિત છે, તેમાં કોઈ સંદેહ નથી. આપણે જ્યારે ગૌમાતાની સેવા મનમાં પોતાના પિતૃઓનો ભાવ ધારણ કરીને કરીએ છીએ કે મારા પિતૃઓનો, આપણે જે પણ પિતૃઓ હોય તેમના નામ લઈએ, તેમનું નામ સ્મરણ કરીએ, ઠાકોરજીનું નામ લઈએ, આપણને જે પણ ઠાકોરજીનો મંત્ર શ્લોક આવડતો હોય તે શ્લોક મંત્રોચ્ચાર પૂર્વક જ્યારે ગૌમાતાને એક ગોળનો ગાંગડો પણ ખવડાવવામાં આવે છે, ત્યારે એ એક ગોળનો કટકો આપણે જ્યારે ભાવ સાથે ખવડાવીએ છીએ ત્યારે એ ગૌમાતા આપણા પિતૃઓની તૃપ્તિ કરાવી શકે એવી ક્ષમતા ધરાવે છે, એવી સામર્થ્યતા ધરાવે છે કે આપણા પિતૃઓ પિતૃલોકમાં બિરાજમાન છે, ત્યાં એમનો ઉદ્ધાર કઈ પ્રકારે થઈ શકે એ ગૌમાતા આપણને એવા સંકેત આપી શકે છે. પિતૃપક્ષમાં જ્યારે 16 દિવસ 15 દિવસ હોય તો આપણને મનમાં વિચાર આવ્યા રાખે, જે શ્રાદ્ધ કરી શકતા નથી અથવા કરવા ઈચ્છતા નથી એ વ્યક્તિઓને કેવા ફલ પ્રદાન થાય છે. બે પ્રકારના લોકો હોય, એક તો જે આ બધામાં માનતા નથી કે આ બધી માન્યતાઓ છે, એકવાર ગયાજીમાં આપણે અસ્થિઓ પધરાવી દીધી તો શ્રાદ્ધ કરવાની આવશ્યકતા નથી, એકવાર આપણે વરસી વાળી લીધી ત્યારબાદ શ્રાદ્ધ કરવાની આવશ્યકતા નથી, 3 વર્ષ બાદ એકવાર શ્રાદ્ધમાં ભેળવી દીધા, એકવાર શ્રાદ્ધ થઈ ગયું તો ત્યારબાદ દર વર્ષે કરવાની આવશ્યકતા નથી. આવી મનમાં અનેક પ્રકારની માન્યતાઓ હોય અને અનેક પ્રકારની માન્યતાઓ સાથે પોતાના મનને પણ ગોઠવાતા રહેતા હોય કે બાળકો ઘરે છે નહીં, અમારાથી થશે નહીં, કે અમે એકલા કરી ન શકીએ, કે અમારી પાસે એવો સમય નથી, કે અમારી આસપાસ એવા બ્રાહ્મણ નથી. કંઈ પણ એવા બહાનાઓ, કંઈ પણ એવા કુતર્કો આપણે પ્રગટ કરીએ છીએ અને આપણે આપણા મનને, જે આપણું જિજ્ઞાસુ મન આ બધું જાણવા માટે આતુર છે, તેને શાંત કરીએ છીએ. આપણા મનમાં જે બધા પ્રશ્નો છે તેને આપમેળે જ આ બધી ક્રિયાઓથી આપણે શાંત કરીએ છીએ
કે એવી કઈ આવશ્યકતા નથી, ન કરીએ તો ન ચાલે. પિતૃઓનું નામ લઈ લઈએ, એમના નામથી આપણે ગૌગ્રાસ દઈ દઈએ, લીલું પધરાવી દઈએ, એ બધું અવશ્ય કરવું જોઈએ. એ બધું કરવાથી પિતૃઓ તૃપ્ત પણ થાય છે, પરંતુ 16 દિવસ પિતૃઓને જે ભોજન જોઈએ છે, ભોજન રૂપે જે આપણે તર્પણ વિધિ આદિ કરીને એમને પ્રદાન કરવું જોઈએ, તેના માટે તો આપણા પિતૃઓ પ્રતીક્ષા કરી રહ્યા છે. ગૌગ્રાસ આદિ આપવાથી, ગૌમાતાને લીલું ખવડાવવાથી, ગૌમાતાની સેવા કરવાથી એ પિતૃઓનું જે મન છે, એમની આત્મા છે, એ પોષિત થાય છે, એમનું હૃદય પોષિત થાય છે. પરંતુ એમના દેહ પોષણ માટે તો આપણે એમને જે પણ વિધિ વિધાન આવતા હોય, જે શ્રાદ્ધ કર્મ થતા હોય, એ આપણે કરવું આવશ્યક છે. એમના જે પણ આપણે ધાર્મિક અનુષ્ઠાન એમના નિમિત્તે કરીએ છીએ, ગૌ સેવા એમના નિમિત્તે કરીએ છીએ, તે તો એક માધ્યમ બને છે તેમના કર્મ બળને વધારવાનું, તેમના આત્મબળમાં વૃદ્ધિ થાય, તેમને આપણી ભક્તિનું પોષણ મળે, તેમને આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ તેનો ભાવ પ્રદાન થાય, તેનું એક માધ્યમ છે. પરંતુ યદિ આપ એમને જે ભોજન કરવાનું છે એ ભોજન પ્રદાન ન કરો તો પિતૃઓ અવશ્ય રૂષ્ટ થાય છે. શ્રાદ્ધ યદિ નહીં કરવામાં આવે તો પિતૃઓ અવશ્ય રૂષ્ટ થાય છે. કેમ કે શ્રાદ્ધનો શાબ્દિક અર્થ જ એ છે કે શ્રદ્ધાથી કરવામાં આવેલી વિધિ, શ્રદ્ધાથી કરવામાં આવેલી જે રીતિ, જે પણ આપણે રીતિ કરીએ છીએ, અને આપણા મનમાં યદિ શ્રદ્ધા છે જ નહીં તો શ્રાદ્ધ આપણાથી થાય કઈ પ્રકારે? આ ખરેખર મનમાં આજના યુવાઓને વિચાર કરવા જેવી વાત છે. એમના દાદા, પરદાદા, દાદી, દાદા, જેનો પણ શ્રાદ્ધ એમના માથે જવાબદારી આવી છે, એ જવાબદારી નહીં પરંતુ પોતાનું કર્તવ્ય સમજીને એને નિભાવવું જોઈએ. જવાબદારીમાં આપણે મનુષ્ય બંધાઈ જાય છે કે આ મારે કરવું જ પડશે, આ મારે જ કેમ કરવાનું, બીજા ભાઈઓ ન કરી શકે, બીજા કોઈ ન કરી શકે, એમના ભાઈઓનું કુટુંબ કોઈ ન કરી શકે. પરંતુ યદિ આપણે કર્તવ્ય સમજીએ છીએ, આ મનુષ્ય પોતાના કર્તવ્યથી હીન ન થઈને, વિમુખ ન થઈને આ કર્મને પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ સમજીને યદિ કરે છે તો મનુષ્યને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરાવનારું આ શ્રાદ્ધ બને છે. શ્રાદ્ધ કરવા માત્રથી એનો અર્થ એ નથી આપણે બ્રાહ્મણ બોલાવ્યા, વિધિ તર્પણ જે પણ આવતું હોય એ બધું કરાવ્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને એમને જવા દીધા, એમને ત્યાંથી બ્રાહ્મણોએથી વિદાય લીધી. એનો અર્થ માત્ર આ નથી. શ્રાદ્ધ અર્થાત કે આપણા પિતૃઓને આપણે ભોજન પહોંચાડીએ છીએ, આપણા પિતૃઓની તૃપ્તિ આપણે પહેલા જોઈએ છીએ. એવું કહેવામાં આવે કે જે દિવસ આપણા કોઈનું તિથિ હોય, શ્રાદ્ધ હોય, તે દિવસ આપણે જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન કરીને ન જાય ને ત્યાં સુધી આપણે અન્નનો એક દાણો મુખમાં ન મૂકવાનો. એનો અર્થ કે આપણો જે પરિત્યાગ આપણા પિતૃઓ પ્રત્યેનો છે એ આપણે બતાવીએ છીએ કે અમે આપના માટે આ ત્યાગ કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપ ભોજન નહીં કરો ત્યાં સુધી અમે ભોજન નહીં લઈએ. આપણે એ ત્યાગ આપણા પિતૃઓને દર્શાવીએ છીએ. તેનાથી પ્રસન્ન થાય છે કે 8 વાગે, 9 વાગે, 7 વાગે કલેવો કરી લેવા વાળો વ્યક્તિ આજે મારા માટે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી મારા માટે ભૂખ્યો છે. આજે મારા માટે એને અન્ન ગ્રહણ કર્યું નથી કે હું જઈને પહેલા અન્ન ગ્રહણ કરું ત્યારબાદ જ એ ગ્રહણ કરશે. એવો ભાવ હોય છે પિતૃઓનો. જ્યારે આપણે એ વિધિ વિધાનમાં ગોત્રનું નામ ઉચ્ચારણ કરીએ છીએ, જ્યારે આપણા પિતૃઓનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે એમને એ સ્મરણ થઈ આવે છે અને ત્યારે એ દરેક સંબંધીઓના ઘેર પણ જાય છે. જ્યાં આ વિધિ કરવામાં આવે છે ત્યાં આશીર્વચનો પ્રદાન કરે છે, ત્યાં આશીર્વાદ પ્રદાન થાય છે. અને યદિ આશીર્વાદ છે તો શ્રાપ પણ પ્રદાન થાય છે. તો જ્યાં આ કરવામાં નથી આવતું ત્યાં એમને પિતૃઓ દુઃખી થઈને પ્રેતયોનીમાં ભટકે છે. એમને ભોજન મળતું નથી, એમને પોષણ મળતું નથી, એટલા માટે પ્રેતયોનીમાં ભટકીને શ્રાપ પણ ઘણીવાર આપી દે છે. અને આ સત્યતા છે. કેમ કે આપણે યદિ સત્ય કર્મ કરી રહ્યા છીએ, આપણે યદિ સુંદર કર્મ કરી રહ્યા છીએ, આપણા પિતૃઓને પ્રસન્ન કરી રહ્યા છીએ તો આશીર્વાદ પ્રદાન થાય. અને જો યદિ આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરી રહ્યા નથી, એમની અપ્રસન્નતા વારંવાર કરી રહ્યા છીએ, એ અપ્રસન્ન રહે એવું કર્મ વારંવાર કરી રહ્યા છીએ, તેમના શ્રાપ પણ આપણને મળવાના જ છે, તેમાં કોઈ સંદેહ નથી.
આપણે વિચાર કરીએ પિતૃઓ તો દયાળુ છે, જાણી જોઈને આપણે પાપ કરીએ, જાણી જોઈને અપરાધ કરીએ, જાણી જોઈને દોષમાં આવીએ, એ લોકો ક્ષમા કરી દેશે, એ એવી વૃત્તિમાં છે, ઈચ્છે તો પણ ક્ષમા ન કરી શકે. કેમ કે યદિ એમને પ્રેત યોનિ પ્રાપ્ત થઈ છે તો એમનું દેહ, એમની આત્મા પીડાય છે, એમને દુઃખ પહોંચે છે, એમને પીડા પહોંચે છે. કઈ પ્રકારે કોઈ પણ આપણે સામાન્ય મનુષ્ય જોઈએ કે જે મનુષ્ય દેહમાં છે એને પીડા પહોંચે છે, દુઃખ પહોંચે છે, ત્યારે એ આશીર્વાદ આપી શકતો નથી. તો આ તો આત્માને પીડા પહોંચે છે, તો એ આપણને આશીર્વાદ કઈ પ્રકારે આપે? અને આજના ઘણા લોકોને એવી અનુભૂતિ કરેલું છે કે ઘણા લોકોને જોયું છે કે એ લોકો શ્રાદ્ધ કરતા હોય અને મૂકી દેતા હોય, અધવચ્ચે મૂકી દેતા હોય. 2 વર્ષ કર્યું હોય ને 3જે વર્ષથી ન કરે, 3 વર્ષ કર્યું હોય 4થે વર્ષથી ન કરે, 1 વર્ષ કર્યું હોય 2જે વર્ષથી ન કરે. ખર્ચો આવે, ધનરાશિનો ઉપયોગ થાય, ધનનો ઉપયોગ થાય, દીકરીઓને, બહેનોને બધાને બોલાવવા પડે, બધાને ભોજનનું આમંત્રણ દેવું પડે, તૈયારીઓ કરવી પડે, બ્રાહ્મણોને બોલાવવા પડે, વિધિ વિધાનમાં બેસવું પડે, એના જે પણ રીતિ રિવાજો હોય તેને આપણે નિભાવવા પડે. અને આ બધું અત્યારે કોઈને કરવું ગમતું નથી. ખરેખર આ ખેદ પામવાની વાત છે કે આપણો ધર્મ, આપણું કર્મ આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ? આપણા કર્મ આપણે ક્યાં લઈ જઈને ક્યાં છુપાવીશું, કોને બતાવીશું? અને જ્યારે એ જ આપણે પિતૃઓ બની જઈએ છીએ તો આપણે એવી આશા રાખીએ છીએ, મને આવીને ભલાણો ભોજન કરાવે, મને આવીને મને પિંડદાન તર્પણ કરે, મને વિધિ કરે, મારા માટે બ્રાહ્મણો બોલાવે. એ જ આજે 50-100 વર્ષ બાદ આપણે પણ એવી રીતે ભટકવાના છીએ, આપણે પણ એવી રીતે પિતૃઓ બનીને ભટકવાના છીએ. અને ત્યારે આપણે આશા રાખીશું, ત્યારે આપણી આશા પર કોઈ આપણી સંતાન ખરી ઉતરવાની નથી, કેમ કે આપણે એમને શીખ આપી નથી. શ્રાદ્ધ કરે છે અને નથી કરતા તેવા લોકોને શું પરિણામ અને શું પુણ્ય પ્રાપ્ત થાય છે તે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજી મહારાજને બતાવી રહ્યા છે. બહુ સુંદર પ્રાચીન સમયની વાત છે, બહુ સુંદર કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગરુડ આવી રહ્યા છે, પક્ષીરાજ ગરુડ જ્યારે એમની પાસે આવે છે અને એમના મનમાં પ્રશ્ન ઉઠે છે. પિતૃપક્ષનો સમય ચાલી રહ્યો છે, અનેક પિતૃઓમાં ત્યાં ગંગા ઘાટ પર, ગયાજી ઘાટ પર બધે ત્યાં પિતૃઓ માટે તર્પણ વિધિઓ ચાલી રહી છે, પિંડદાન ચાલી રહ્યા છે, બ્રાહ્મણોને ભોજન થઈ રહ્યું છે, દાન દક્ષિણા અપાઈ રહ્યા છે, અલંકારોથી સુસજ્જિત ગૌઓનું દાન દેવામાં આવી રહ્યું છે. આ બધું દ્રશ્ય ગરુડજીએ જોયું. તો એ પક્ષીરાજ ગરુડ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, જે પણ મનુષ્ય આ શ્રાદ્ધ કર્મ કરે છે તેને કેવા પુણ્ય પ્રાપ્ત થાય છે, અને જે મનુષ્ય શ્રાદ્ધ કર્મ કરતો નથી તેને કેવા પાપ પ્રદાન થાય છે? કૃપા કરીને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે આપે તો કલયુગી જીવોના હિત માટે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, કે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે. બધા જીવોને શાંતિ પ્રદાન થાય, બધા જીવોને પુણ્યોની પ્રાપ્તિ થાય, બધા જીવોને સુખ સમૃદ્ધિ પ્રદાન થાય, તેના માટે આપે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. મને આપના પ્રશ્ન પૂછવાથી ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. ત્યારે આ બધું શ્રવણ કરી ગરુડજી કહે કે મને મારા કૃપા કરીને મને આ પ્રશ્નોનો ઉત્તર કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બહુ સુંદર પ્રાચીન એક કથા આવે છે, એ કથા દ્વારા હું આપને સમજાવું કે કઈ પ્રકારે શ્રાદ્ધ કર્મનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને શ્રાદ્ધ કર્મ નથી કરતા તેને કેવા પરિણામો ભોગવવા પડે છે. તો એ કથા, જે પણ જીવ, પિતૃપક્ષની કથા, 2 ભાઈઓની કથા છે, તો જે પણ જીવ, જે પણ મનુષ્ય આ પિતૃપક્ષની કથાને શ્રવણ કરે છે અને અન્ય માધ્યમોથી બધાને શ્રવણ કરાવે છે, તે મનુષ્યના પિતૃઓ પણ તત્કાલ તૃપ્ત થઈ જાય છે. તે મનુષ્યના પિતૃઓ પણ તેના પર અમી વર્ષા વરસાવે છે. મનમાં વિચાર આવે કે કથા શ્રવણ માત્રથી કઈ રીતે પિતૃઓ પ્રસન્ન થાય? કથા શ્રવણથી એટલા માટે પિતૃઓ પ્રસન્ન થાય કે પિતૃઓ એ વાતને જાણે છે કે આએ મારા વિશે, આ મારા જીવ, મારા સંતાને યદિ પિતૃઓની કથા આજે શ્રવણ કરી છે, એના મનમાં કાલે ભાવ પ્રગટ થવાનો છે. પિતૃઓ આ વાત ભલી ભાંતિ જાણે છે. તો એટલા માટે પિતૃઓ ત્યાં પિતૃલોકમાં ખૂબ પ્રસન્ન થાય છે કે મારા સંતાને આજે પિતૃલોકની કથા શ્રવણ કરી છે તો આવતીકાલે શ્રાદ્ધ પણ કરશે. યદિ આજે પિતૃઓની કથા શ્રવણ કરી છે તો આવતીકાલે મારું તર્પણ પણ કરશે.
આવતીકાલે મારા નિમિત્તે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનો પણ કરશે. એવી આશાઓ, એવો પ્રેમ, એવો ઉલ્લાસ, એવો ઉત્સાહ પિતૃઓના મનમાં જાગૃત થાય છે. એટલા માટે કથા શ્રવણ કરવા માત્રથી પિતૃઓની તૃપ્તિ થાય છે, એ નિશ્ચિત છે. ત્યારે પક્ષીરાજ ગરુડ કહે કે પ્રભુ, કથા શ્રવણ માત્રથી અગર પિતૃઓની તૃપ્તિ થાય છે તો મનુષ્ય કથા શ્રવણ કરીને શ્રાદ્ધ તર્પણ કરી લે તો ના ચાલે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પક્ષીરાજ ગરુડ, કથા શ્રવણ કરવાથી તો પિતૃઓ પ્રતિ સંતાનના મનમાં ભાવ જાગૃત થાય છે. ત્યારબાદ એ પોતાના હાથથી જ્યારે અને ભાવ જાગૃત થયા બાદ એ તત્કાલ પોતાના હાથથી પિતૃઓ પ્રત્યેની વિધિ વિધાન બધું સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. એ નિશ્ચિત છે. કથા શ્રવણ કર્યા બાદ કોઈના મનમાં ખેદ રહેતો નથી. એટલા માટે કથા શ્રવણના પણ એવા પુણ્ય બતાવ્યા છે કે જે જીવ પિતૃપક્ષની કથા શ્રવણ કરે અને કરાવે છે એના પિતૃઓ તત્કાલ પ્રસન્ન થાય છે અને તૃપ્ત થાય છે અને સુંદર ભાવ મનમાં જાગૃત કરાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કથા કહેતા કહે છે કે પ્રાચીન સમયમાં બે ભાઈઓ થયા. એક નગરમાં બે ભાઈઓ રહેતા હતા, જોગીરામ અને ભોગીરામ. હવે જોગીરામ છે એ ખૂબ ધનવાન હતા, ખૂબ ધન, એમની પાસે અઢળક ધન હતું. એ રાજ્યના શેઠ હતા. બધાને જેટલું પણ ધન કર્જમાં જોઈએ એ એમની પાસે આવીને લઈ જતા અને એમને એ ધનનો ખૂબ અહંકાર હતો. કેમ કે એમના જે પૂર્વજો, એમના જે પરદાદા હતા એ એમના હાથમાં બધું ધન રાજ્ય સોંપીને ગયા હતા. તો હવે એમને એ ધનનો ખૂબ અહંકાર અને ખૂબ ઘમંડ આવી ગયો. અને એ જ વિપક્ષમાં આપણે જોઈએ કે જ્યારે એમના નાના ભાઈ ભોગીરામ છે એ અતિ નિર્ધન હતા. એમ કહી શકીએ કે અત્યારે યદિ બપોરનું ભોજન કરે છે તો સાંજે ભોજન શું કરવું, સંધ્યા સમયે પોતાના પુત્રોને, બાળકોને ભોજન શું કરાવવું તેનો કોઈ ખબર નથી, તેની કોઈ જાણ નથી, કોઈ વ્યવસ્થા નથી. તો બંને ભાઈઓ એ પ્રકારે, એક એટલો ધનવાન અને એક એટલો જ નિર્ધન, અને એક એટલો ધનવાન કે આખા રાજ્યને બંને સમયે બેસાડીને ભોજન કરાવે તો પણ એનું ધન ખૂટે નહીં. પરંતુ એમના ધનમાંથી આજ સુધી એક વ્યક્તિને પણ, બ્રાહ્મણને પણ, સંતને પણ ભોજન ગયું હશે નહીં. ભાવની વાત છે. અને અહીંયા ભોગીરામ એટલો નિર્ધન હોવા છતાં પણ એમના પાસે જે દાન આવતું, એના પાસે જે લોકો આવીને દાન કરી જતા, જે લોકો એના પર દયા રાખીને, દીનતા દેખાડીને જે અન્નદાન કરતા, કોઈ પણ ધનદાન કરી જતા, કોઈ પણ એની મદદ કરતા, તો એ ભોગીરામ એવા હતા કે દાનમાંથી પણ દાન કરતા હતા. અને કહેવામાં આવે છે દાનમાંથી જે દાન કરે ત્રણેય લોકનો રાજા બને છે. દાનમાંથી જે દાન કરે છે એ મહાદાનનો ભાગી બને છે. મહાદાન કર્યાનું પુણ્ય એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. તો એ ભોગીરામજીને યદિ આજે એટલું ધન મળ્યું હોય, આજે એટલું પણ ભોજન મળ્યું હોય, અન્ન મળ્યું હોય, એક વાટકી ચોખા પણ મળ્યા હોય, જો એની જરૂરિયાતના નથી, અત્યારે ચાલી જાય એમ છે, તો એક વાટકી ચોખા પણ વધારે અગર મળ્યા હોય તો એક વાટકી ચોખાનું દાન એ બીજાને કરે છે. એ સદૈવ કંઈ ને કંઈ બધાને દેતા રહેતા. અને એવું કહેવામાં આવે છે કે જેનો હાથ ખરેખર દેવામાં વળે છે એ મનુષ્યને ક્યારેય કંઈ પણ ખૂટતું નથી, કંઈ ઓછું થતું નથી. અત્યારે સમયાંતરે આપણને ભલે એવો વિચાર આવે કે આ તો ગરીબ છે, આ તો નિર્ધન છે, પરંતુ યદિ એ સદૈવ દાન પુણ્ય કરતો રહે છે, સદૈવ બધાની મદદ કરતો રહે છે, એમના શત્રુઓની પણ મદદ કરતો રહે છે, તો ક્યારેય એમના ઘરમાં કંઈ પણ ખૂટતું નથી. પ્રભુ એના પણ એટલી કૃપા કરે છે. તો એટલા માટે બંને ભાઈઓનું જીવન આવી રીતે વ્યતીત થઈ રહ્યું છે. હવે જ્યારે એમના પિતાનું અવસાન થયું અને જ્યારે માલ મિલકતનો જ્યારે બધો ભાગ પડ્યો ત્યારે જોગીરામના ભાગે બધી મિલકત આવી અને ભોગીરામના ભાગે એની માતા આવી. તો ભોગીરામ એમની માતાની ખૂબ સેવા કરે છે, એમની માતાની સેવા કરે અને એમના ઘેર જેટલી પણ ગાયો હતી, પહેલાના સમયના પ્રાચીન લોકો જે હતા એ તો બધા ગૌમાતાઓની સેવા કરવા વાળા હતા. 400, 500, 1000 કેટલી ગાયો, બધાના ઘેર ગાયો હતી. તો એમના ભાગે ગાયો આવી અને એમના ભાગે માતા આવી
અને જોગીરામના ભાગે બધી ધન સંપત્તિ, માલ મિલકત, બધી ખેતીવાડી જમીન હોય એ બધું એમના ભાગે આવે. માતાને મળવા પણ આવતા નહીં, માતાની ભેટ કરવા પણ ન આવતા, માતા કેમ છે એ પણ ન પૂછતા, કેમ કે એમની પાસે ધન આવી ગયું છે. અને ધનનો એટલો અહંકાર, એમની પત્ની, એમના બાળકો, એમને પણ દાને એટલો અહંકાર કે અમારી પાસે જે છે અમારા કાકા પાસે નથી, અમારી પાસે જે છે એ અમારા દેવર પાસે નથી, દેવરાની પાસે નથી, અમારા સાસુ પાસે નથી. એવો એક પ્રકારનો લૌકિક અહંકાર અને લૌકિક આવેશ એમનામાં આવતો ગયો અને લૌકિક અહંકારની વૃદ્ધિ દિવસે અને દિવસે વધતી ગઈ. તો આ પ્રકારે જીવન ચાલી રહ્યું છે. અને અહીંયા એક દિવસ જ્યારે એમને ખબર પડી કે અહીંયા ગૌમાતાની સેવા કરીને ભોગીરામ હવે ધન કમાવા લાગ્યો છે, તો જોગીરામે એ બધી ખોટો કોઈ દસ્તાવેજનો કાગળ લાવી, ખોટો કોઈ પેપર લાવીને એમને બતાવ્યું કે મારા પિતા તો આ ગાયો પણ મારા નામે કરીને ગયા છે. તો ભોગીરામ બિચારો સીધો હતો, ભોળો હતો. તો એ કઈને કંઈ કહેતા નહીં, કંઈ ક્રોધ ન કરે, કોઈનાથી શત્રુતા ન રાખે. બધું ભાઈએ બધું લઈ લીધું છે તો પણ કંઈ પણ એમના મનમાં દ્વેષ ભાવ નથી. તો જ્યારે એના ભાગે જ્યારે માતા આવી તો એમની માતા એને સમજાવ્યું, બેટા અગર ગૌમાતા અગર એમના ભાગમાં લખીને ગયા છે તો એમના ભાગમાં દે. ત્યારે ભોગીરામે વિચાર કર્યો, વાત તો સાચી છે, યદી પિતાજી એમને સોંપીને ગયા છે તો કંઈક વિચાર કરીને જ સોંપીને ગયા હશે. મારામાં એટલી બુદ્ધિ નથી, મારામાં એટલો વિવેક નથી, મને એટલી આવડત નથી, તો કદાચ પિતાજી મારા વિશ્વાસે ન સોંપીને ગયા હોય. કાંઈ પિતાજી અગર ભાઈને સોંપીને ગયા છે તો એ બધું વિચારી સમજીને જ સોંપીને ગયા હશે. બધી ગૌમાતાઓ જેટલી આ ભોગીરામ પાસે હતી બધી જોગીરામ પાસે વહી ગઈ. ત્યાં સેવા થવા લાગી. 2-4 દિવસ બહુ ઉત્સાહમાં સેવા કરી અને હવે એ ગાયોનો ખૂબ ઉપહાસ થવા લાગ્યો, ખૂબ એમની ઉપેક્ષા થવા લાગી. એમની સેવા જેવી થવી જોઈએ એવી ન થવા લાગી. 2-2 દિવસે ભોજન આપી રહ્યા છે. બધી ગાયો હવે ઊભી થઈ શકતી નથી, એટલી દુઃખી છે, શરીરથી એટલે દુઃખી છે, પીડાય છે, એટલું બળ રહ્યું નથી. એમનું દૂધ જ્યારે કાઢવાનું હોય તો એ સમય નથી. ગૌદોહનનો જ્યારે સમય હોય, 2 સમયે, કોઈ પણ 3 સમયે, કોઈ 4 સમયે એમને પીડા પહોંચી રહી છે, એમને દુઃખ પહોંચી રહ્યું છે, તો પણ ગૌદોહન કરી રહ્યા છે. અને જેટલું ગૌદોહન કરી રહ્યા છે એટલું એમને ભોજન આપી રહ્યા નથી. 2-2 દિવસે આપી રહ્યા છે, 1.5 દિવસે ભોજન આપી રહ્યા છે. જેટલું જોઈએ એટલું પૂરતું ભોજન આપી રહ્યા નથી. ક્યારેય કોઈ આવે છે, ક્યારેય કોઈ જોવા માટે નથી આવતું. એવી પરિસ્થિતિઓ બનવા લાગી ને ગૌમાતાઓ તો ખૂબ દુઃખી થવા લાગી. અહીંયા ભોગીરામ ને જ્યારે આ જાણ થાય છે, જ્યારે આસપાસ નીકળતા હોય ત્યારે એમને જોયું કે ગૌશાળામાં ગાયોની હાલત આવી છે, ગાયોની પરિસ્થિતિ આટલી દયનીય છે, તો ભાઈ કેમ સેવા કરતા નથી. ત્યારે એક દિવસ એમના ભાઈ જોગીરામના ઘેર પહોંચી ગયા, વિનંતી કરવા માટે પહોંચી ગયા. મહેલ જેવું ઘર છે, રાજમહેલ જે પ્રકારે હોય એ પ્રકારે મોટું ઘર છે. ત્યાં જઈને વાતચીત કરે છે કે ભીતર મારા ભાઈ છે તેમને બોલાવી આપો, મારે એમનું કામ છે. જે બહાર જે દરબારનુભા હોય, બીજે માણસ ઉભા રાખ્યા હોય તેમને કહ્યું દ્વારપાલોને. એ ભીતર ગયા, એમના જોગીરામને બોલાવીને લાવ્યા. ત્યારે એમનો નાનો ભાઈ ભોગીરામ ખૂબ વિનંતી કરી રહ્યો છે કે ભાઈ, હું જાણું છું કે પિતાજી ગૌમાતાઓ, બધી ખેતીવાડી, ધન સંપત્તિ, માલ મિલકત બધું આપના નામે કરીને ગયા છે, પરંતુ મારા પર કૃપા કરો. આ ગાયો ખૂબ દુઃખી હોય છે, રોજ પીડાય છે, અને એમની આ રંભાવાની સુર, એમનો અવાજ, એમની ધ્વનિ હું જ્યારે સાંભળું છું ત્યારે મારું હૃદય બેચેન થઈ ઉઠે છે, મારું હૃદય કંપિત થઈ ઉઠે છે. ખરેખર યદી આપનાથી સેવા ન થાય તો હું સેવા કરવા માટે તૈયાર છું. મને મારી પાસે કોઈ ગૌઓને ન મોકલો, હું ગૌમાતાની પાસે આવીને, ગૌશાળામાં આવીને સેવા કરવા લાગીશ. મારા પર કૃપા કરો. પરંતુ હું ઈચ્છતો નથી કે આ ગૌમાતા આટલી પીડાય, એટલી દુઃખી રહે. એ તો આપણી માતા છે, એને આપણે માતા માનીએ છીએ. એમના પૂજનથી તો આપણા પિતૃઓ તરી જાય છે, એમના પૂજનથી, એમની સેવાથી તો આપણા પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. આ બધું જ્યારે સાંભળ્યું ત્યારે ત્યાં જોગીરામ ત્યાં હસવા લાગ્યા, તેનો ઉપહાસ કરવા લાગ્યા કે અરે મૂર્ખ, આ તો શું વાત કરી રહ્યો છે કે પ્રાણીના સેવા માત્રથી, પ્રાણીને ભોજન કરાવવા માત્રથી શું આપણા પિતૃઓ તૃપ્ત થઈ શકે છે? તું આ શું મૂર્ખતા ભરી વાત કરી રહ્યો છે? તું અત્યારે, તારું મગજ અત્યારે બરાબર સ્થાન પર નથી. તો તું અહીંથી અત્યારે ચાલ્યો જા, અમારે જે સેવા કરવી હશે અમે કરીશું. તું કોઈ હોતો નથી કે આવીને અમને સલાહ સૂચન કરે.
એને ખૂબ વિનંતી કરી, ખૂબ હાથ જોડીને પ્રાર્થના કરી કે હું આવીને સેવા કરવા લાગુ, આપ મને કંઈ ના આપતા, મારે કંઈ જોતું નથી, પરંતુ ગૌઓની સેવા થવી જોઈએ, મારો હેતુ એ છે. ઘણા પ્રયાસ કર્યા, ઘણું સમજાવ્યું, ઘણી વિનંતી કરી, પ્રાર્થનાઓ કરી, ચરણોમાં પડી ગયા કે ભાઈ એવો કષ્ટ ન આપો, ભાઈ આપ એવો કષ્ટ ન આપો, આપને એ બધું ભોગવવું પડશે, આપ એ કેમ જાણતા અજાણતા કેમ આ અપરાધના ભોગી બનો છો, ગૌમાતાઓને હેરાન કરીને, ગૌમાતાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં નાખીને આપ કેમ અપરાધના ભાગી બનો છો. ત્યારે ઘણું સમજાવ્યું, ઘણી વિનંતી કરી અને તેને ત્યાંથી બહાર કાઢી દેવામાં આવ્યો. ભોગીરામ હવે રડતા રડતા ઘેર આવી ગયા. ખૂબ એમને, કેમ કે એ અત્યારે લાચાર છે, એ પોતાના હાથથી કંઈ કરી શકતા નથી, એમના પાસે પૂરતું ધન નથી, અત્યારે ભોજન કરે, સાંજે ભોજન શું થશે તેની જાણ નથી. તો એટલા માટે એટલા નિર્ધન હોવા છતાં પણ તેમના મનમાં ગૌમાતા પ્રત્યે એટલો ભાવ હતો, એવો ભાવ હતો કે ગૌમાતાની સેવા કરીશું તો પિતૃઓને ભોજન પહોંચે છે, ગૌમાતાની સેવા કરીશું તો અમારા પિતૃઓ પણ પિતૃલોકમાં તૃપ્ત થઈને અમારા પર અમી વર્ષા વરસાવે છે. એક અભણ, નિર્ધન, જેનામાં કોઈ આવડત નથી, જેનામાં કોઈ બુદ્ધિ નથી, એવા વ્યક્તિને પણ ખબર છે કે ગૌમાતાની સેવા કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે, અને જ્યારે તૃપ્ત થાય છે, એમનો ઉદ્ધાર થાય છે, ત્યારે એ ગૌલોક ધામના વાસી બને છે. અને ગૌલોકમાં જ્યારે એમને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, ત્યારે એ આપણા પણ હજુ પ્રસન્ન થાય છે, અતિરિક્ત પ્રસન્ન થાય છે, અને આપણને આપણી પ્રસન્નતા અનુસાર આપણી બધી ઈચ્છાઓ, મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને આ બધું ચાલી રહ્યું છે, દિવસો પસાર થઈ રહ્યા છે. હવે જોગીરામ અને ભોગીરામના પિતા અવસાન પામ્યા, 3 વર્ષ થયા, અને એમના એક બ્રાહ્મણે એમને કહ્યું કે હવે શ્રાદ્ધ આપના પિતાનું કરવું જોઈએ, કે હવે આપના પિતાને શ્રાદ્ધમાં, જેને લૌકિક ભાષામાં કહેવાય શ્રાદ્ધમાં ભેળવવા, તો હવે આપના પિતાનું શ્રાદ્ધ કરવું જોઈએ. તો એટલા માટે બ્રાહ્મણોને બોલાવીને વિધિ તર્પણ કરો, આદિ કરો, અને તેનાથી આપના પિતાને યદિ શ્રાદ્ધ કરશો તો આપના પિતાને ખૂબ પ્રસન્નતાની પ્રાપ્તિ થશે, આપના પિતા ખૂબ તૃપ્ત થશે, અને આપની જે પરિસ્થિતિ છે ને એ સુધરવા લાગશે, આપની જે દરિદ્રતા છે એ દૂર થશે, ને લક્ષ્મી માતા આપના પર પ્રસન્ન થશે, લક્ષ્મી માતાની કૃપા આપના પર બનશે. માત્ર એકવાર શ્રાદ્ધ કરો. કોઈએ એમને કહ્યું, તો હવે જે ભોગીરામની પત્ની હતી એમને જોગીરામની પત્નીને કહ્યું, તો એમના ઘેર સુધી વાત પહોંચી. તો જોગીરામની પત્નીએ કહ્યું કે આપણે પણ શ્રાદ્ધ કરીએ, તો ભલે ને એ લોકો શ્રાદ્ધ કરી રહ્યા હોય, આપણે પણ કરીએ. પિતાજીને જેમના ઘેર જવું હશે એ એમના ઘેર જઈને ભોજન કરશે. તો હવે જોગીરામ છે, અતિ ધનવાન છે, તો એના મનમાં એવો વિચાર આવે કે આ બધી આવશ્યકતા નથી, કે આ બધું તો સમય વ્યર્થ અને ધન વ્યર્થ કરવાનો સાધન છે, કે આ બધું ન કરવું જોઈએ, મનમાં પ્રાર્થના કરી લઈએ, પિતાજી આવીને ભોજન કરી જશે. પરંતુ જોગીરામની પત્ની માની નહીં. એને વિચાર કર્યો કે આ તો બહુ સુંદર અવસર છે, કે મારા બધા બીજા સાસરા વાળાઓ છે એમને દેખાડવાનો કે અમારી પાસે કેટલું ધન છે, આ તો સુંદર અવસર છે. મારા બધા માવતર પક્ષવાળા છે, જે બધા મોસાળ પક્ષવાળા છે, એ બધાને બોલાવવાનું, કે આ બહુ સુંદર અવસર છે. એના મનમાં એવો વિચાર આવે છે કે આ શ્રાદ્ધ નથી કરવો, પિતાજી આવીને ભોજન કરે એવું કંઈ કરવું નથી, બ્રાહ્મણોને દક્ષિણા દાન દઈને એમને પ્રસન્ન કરીએ, એમને સંતુષ્ટ કરીએ, એવો મનમાં ભાવ નથી. પરંતુ એ જોગીરામની પત્નીના મનમાં તો ભાવ છે કે બધા આવીને જોવે અમારું ઘર કેવડું મોટું છે, બધા આવીને જોવે અમારો તો ઘર રાજમહેલ જેવડું છે, બધા આવીને જોવે કે અમારા પાસે ધન કેટલું છે, બધા આવીને જોવે અમારા પાસે તો પકવાન કેટલા બને છે, બધા આવીને અમારી ધનવાનતા જોવે, અમારી ઉદારતા જોવે. અને ત્યારે બધાને ખબર પડે અમે તો અત્યારે કેટલા ઊંચામાં છીએ, અમે તો અત્યારે કેટલા ધનવાન છીએ. એના મનમાં એ અવસર છે, દેખાડાનો અવસર છે, કે બધાને અત્યારે જોવાઈ પણ જશે અને શ્રાદ્ધનું શ્રાદ્ધ પણ થઈ જશે. મનમાં એવો વિચાર આવ્યો. અને જ્યારે કુબુદ્ધિ હોય ને ત્યારે આવા જ પ્રકારના વિચાર, બધાને આ દેખાડી દઈએ, બધાને આ દેખાડી દઈએ. જ્યારે મનમાં કુબુદ્ધિ આવે ને ત્યારે આ જ, અને ખરેખર કુબુદ્ધિ આવે ને ત્યારે આપણા મનમાં આપણે ત્યારે સતત પ્રભુનું નામ સ્મરણ કરવું જોઈએ. ત્યારે પ્રભુ આપણા પર કૃપા કરે, ગૌમાતા આપણા પર કૃપા કરે, અને ત્યારે આપણી કુબુદ્ધિ દૂર કરીને આપણને બુદ્ધિ પ્રદાન કરે છે. અને ખરેખર યદિ સરળતાથી જીવન જીવવું હોય ને, પ્રસન્ન થઈને ગૌમાતાની સેવા કરવી છે, પ્રસન્ન થઈને પ્રભુની સેવા કરવી છે, અને પાઠ પૂજા ઇત્યાદિ કરવા છે, તો આપણા જીવનમાંથી કોણ શબ્દ એ કાઢી જ નાખો.
કે કોણ શું કરી રહ્યું છે, કોની પાસે કેટલું ધન છે, કોની પાસે કેવડું ઘર છે, કોની પાસે કેવડી ગાડી છે, કોની પાસે કેટલા ધન કેટલા પૈસા આવે છે, કોની પાસે કેવડો મોટો ધંધો છે, કોની પાસે કેવડો મોટો વેપાર છે, કોણ વધારે અમારાથી આગળ નીકળી રહ્યું છે. આ કોણ નામક શબ્દ છે ને એ જ મનમાં કુબુદ્ધિ પ્રગટ કરનારી છે. કે આપણા મનમાં જે કુબુદ્ધિ પ્રગટ થાય છે ને આ જ કારણે, જબકી આપણું કોઈ પણ પ્રકારથી આ કોણ શું કરી રહ્યું છે તેનાથી કોઈ પ્રકારથી આપણો સંબંધ નથી, પરંતુ એ એમ કેમ કરી રહ્યો છે આપણાથી એ સંબંધ છે. આપણા મનમાં એ વિચારો ચાલે છે કે હું આટલું કરું છું, મારી પાસે તો આટલું આવતું નથી, પાક્કું એની પાસે તો કોઈ અન્ય પ્રકારથી ધંધા કરીને પૈસા આવી રહ્યા છે, અન્ય પ્રકારથી ધન લાવી રહ્યા છે. ભાઈ આપણે શું એવી પડી છે, આપણે શું એવું છે? આપણા પ્રભુને પ્રસન્ન કરો. એ જ સમય આપણી ગૌમાતાને પ્રસન્ન કરવામાં લગાવો, એ જ સમય ગૌ નામ સ્મરણ કરવામાં લગાવો, એ જ સમય સત્સંગ શ્રવણ કરવામાં લગાવો. કંઈ નહીં તો કંઈ નહીં, ઘરમાં કામ કર્યા કરો અને મોબાઈલમાં કોઈ પણ સત્સંગ શરૂ કરી દો, ત્યારે આપણને પ્રસન્નતા થાય છે. સ્ત્રીઓની પણ ઘણીવાર એવી ટેવ હોય કે રસોઈ કરતા કરતા, જ્યારે રસોઈ સિદ્ધ કરતા હોય, કંઈ પણ માની લો ઠાકોરજીનો ભોગ બનાવી રહ્યા છે, એક્ઝામ્પલ ઉદાહરણ છે કે જ્યારે સ્ત્રીઓને એવી ટેવ હોય ભોજન બનાવતા બનાવતા એમનું બોલ કંઈ ને કંઈ પ્રકારથી ચાલુ હોય કે પેલું શું વાત કરી રહ્યા છે, કોની પાસે આ છે, કોણ આમ કરી રહ્યું હતું, પેલી આમ કહેતી હતી, પેલા મને આમ કહી દીધું, મારે પેલીને આમ કહી દેવું છે. ખરેખર આ બધું વિચાર કરવાનું, આ બધી ભાષાઓનો પ્રયોગ કરવાનું બંધ કરી આપણે કોણ નામક શબ્દ જ આપણા મનમાંથી હટાવી દેવાનો છે. આપણા મનમાંથી એ શબ્દને દૂર કરી દેવાનો છે. આપણા મનના જે શબ્દકોશ છે તેમાંથી આ શબ્દને જ નષ્ટ કરી દેવાનો છે. એટલે આપણને કોઈ પણ પ્રકારના મનમાં કુબુદ્ધિ વાળા વિચાર પ્રગટ જ ન થાય. કોણ જે કરે છે એમને કરવા દો. આપણે શું કરી રહ્યા છીએ જ્યારે આપણા મનમાં એ વિચાર આવે ને તે દિવસથી સમજવું કે હવે મારા મનમાં જે કુબુદ્ધિ હતી ને એ દૂર થઈ છે ને બુદ્ધિ મને પ્રભુએ પ્રદાન કરી છે. હું શું કરી રહ્યો છું, મારે શું કરવાનું છે, હું કેવા કુલમાં જન્મ્યો છું, મારો કેવા કુળમાં મારો જન્મ થયો છે, મારે એ જોવાનું છે. હું આજનો યુવા છું, હું આપણા ભારત દેશ માટે શું કરી શકું, હું મારા સનાતન ધર્મ માટે શું કરી શકું, હું મારા માતા પિતા માટે શું કરી શકું. આપણે એ વિચાર કરવાના છે. પોતાની જાતથી પ્રશ્ન કરવાના છે કે હું અત્યારે મારે શું બનવું છે, મારે શું લક્ષ્ય પ્રાપ્ત કરવું. આપણે જે બનવું હોય ને એ લક્ષ્ય ધારણ કરી લો. કંઈ પણ ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ટીચર બનવું છે, કંઈ પણ આપણે બનવું છે, એ લક્ષ્ય આપણા મનમાં ધારણ કરી લો અને ત્યારબાદ વિચાર કરો કે આ લક્ષ્ય મારે પ્રાપ્ત કરવું છે તો શું આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અત્યારે હું મહેનત કરી રહ્યો છું? અત્યારે હાલના સમયમાં એક ઘડી આ સમયે હું શું કરી રહ્યો છું? મોબાઈલ ચલાવી રહ્યો છું? હું શું કરી રહ્યો છું? બીજાને અન્ય વ્યક્તિઓને મિત્રો સાથે વાતો કરી રહ્યો છું? હું શું કરી રહ્યો છું? સૂતો છું? હું શું કરી રહ્યો છું? મોબાઈલમાં કંઈ કામ નથી તો પણ ટાઈમ પાસ કરી જ જાઉં છું. ઘણીવાર મેં જોયું છે આખો દિવસ, આજના યુવાનો બાળકો હોય કોઈ પણ હોય, એ આખો દિવસ વ્યર્થ કરી નાખે, નષ્ટ કરી નાખે અને રાત્રે વિચાર કરે કે હવે કાલથી તો મારે બહુ મહેનત કરવી છે. આજ તો આખો દિવસ એમને નષ્ટ થઈ ગયો, પરંતુ કાલથી મારે ખૂબ મહેનત કરવી છે, મારે પેલું બનવું છે, મારે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, મારે આ સંઘર્ષ ચાલુ છે, મારે ખૂબ મહેનત કરવી છે, હવે મારે કાંઈ કરવું નથી. અને બીજે દિવસ જોઈએ તો એને એ જ છે. ફરી આખો દિવસ નો સમય વ્યસ્ત કરે, સમય નષ્ટ કરે, ત્યારબાદ ફરી રાત્રિમાં વિચાર કરે કે હવે તો મારે ખૂબ મારા શરીર પર ધ્યાન દેવું છે, મારા મગજ પર ધ્યાન દેવું છે, મારા વિવેક પર, મારી વાણી પર, મારી બુદ્ધિ પર ધ્યાન દેવું છે અને મારા માતા પિતા માટે કંઈક કરીને બતાવવું છે. આવો ખૂબ વિચાર કરે, પરંતુ દિવસ ઉગતામાં શું થઈ જાય છે આજના યુવાને એ જ વિચાર આવતો નથી, એ જ કંઈ ખબર રહેતી નથી. તો એટલા માટે આપણા જીવનમાંથી કોણ નામક શબ્દને જ્યારે આપણે દૂર કરીશું તો આપણો ધ્યાન દેવાશે. આપણે શું કરી રહ્યા છે તેના પર આપણું ધ્યાન દેવાશે. આપણે આપણા પ્રભુને પ્રસન્ન કરવા માટે શું કરી રહ્યા છીએ તેના પર આપણું ધ્યાન દેવાશે. આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું કરી રહ્યા છીએ તેના પર આપણું ધ્યાન દેવાશે. અને ત્યારે આપણું જીવન ખરેખર પરિવર્તિત થવા લાગે છે, આપણને ખરેખર આનંદ થવા લાગે છે. તો એટલા માટે એમની જોગીરામની પત્ની પણ આ જ પ્રકારના વિચારો મનમાં કરે છે કે મારે પહેલાને આમ દેખાડી દેવું છે, પહેલાને આમ કહી દેવું છે, પહેલીને મારે આમ બતાવી દેવું છે, પહેલી કોઈ મારી સામે બોલી ન શકે, એમની
એમની પાસે એવું ધન નથી, એટલા માટે એ મારી સામે બોલી ન શકે. એવા મનમાં ભાવ. શ્રાદ્ધનો દિવસ આવ્યો અને ભોગીરામની પત્નીએ પણ વિચાર કર્યો કે હું જઈને એમને મદદ કરી આવીશ. ત્યારે એમને ભોગીરામે કહ્યું કે તેમને કોઈ મદદની આવશ્યકતા નથી, આપણે અહીંયા જે શ્રાદ્ધ કરીએ આપણા પિતાજીને પ્રસન્ન કરવા માટે, તો અહીંયા આપણે શ્રાદ્ધ કરીએ. હું એક બ્રાહ્મણને કહી આવ્યો છું, એ જેટલા પણ બ્રાહ્મણોની આવશ્યકતા હશે એટલા બ્રાહ્મણોને લઈને આવશે, 3-4 જેટલા પણ બ્રાહ્મણ. તો ત્યારબાદ આપણે શ્રાદ્ધ તર્પણ વિધિ કરીશું, વિધિ વિધાન પૂર્વક આપણા પિતૃઓનું આગમન કરીશું, એમને પ્રસન્ન કરીશું. ત્યારબાદ બધા બ્રાહ્મણ ભોજન કરશે, એમને ભોજન દક્ષિણા પ્રદાન કરીશું અને ત્યારબાદ આપણા પિતૃઓ પ્રસન્ન થશે. મારા પર મને અત્યારે એટલું સૂઝી રહ્યું છે કે બ્રાહ્મણે મને જે કર્યું મારે એ કરવાનું છે, તો બીજું કાંઈ અત્યારે આ બીજા કાર્ય પર તું ધ્યાન ન આપ. એમની પત્નીને એમને એવું સમજાય. એમની પત્ની સમજી ગઈ, સાત્વિક વિચાર, સાત્વિક રહેણી કહેણી, સાત્વિક બુદ્ધિ, તો કોઈ પણ પ્રકારનો એમાં વાદ વિવાદ કલહ કરવાનો ન આવે. તો એમને પણ એ કર્યું. શ્રાદ્ધનો દિવસ આવ્યો. અહીંયા તો ખૂબ જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે. જોગીરામની પત્ની બધાને નિમંત્રણ આપી રહી છે. બધા એમના સાસરી પક્ષવાળા, મોસાળ પક્ષવાળા, એમના પિયર પક્ષવાળા બધા આવ્યા છે. બધા આવીને ખૂબ ભોજન કરી રહ્યા છે. હવે એમાં બ્રાહ્મણને કોઈને બોલાવ્યા નથી. એક બ્રાહ્મણ જે એમને કોઈ દેખાણો હોય એ એમને બોલાવી લીધા છે અને એમને ત્યાં બેસાડી રાખ્યા છે, ત્યાં એ પ્રતીક્ષા કરી રહ્યા છે. અને અહીંયા હવે પિતૃઓનો આવવાનો સમય થયો છે. પિતૃઓ હવે ફરતા ફરતા બધા સંબંધીઓના ઘેર જાય, જેમનાથી એમને આશા હોય કે આ વ્યક્તિ મારા માટે કંઈ કરશે, આ વ્યક્તિ મારા માટે કંઈ શ્રાદ્ધ તર્પણ કરશે, આ વ્યક્તિ મને કંઈ ભોજન પ્રદાન કરશે, આ વ્યક્તિ મારા માટે કંઈ ધાર્મિક અનુષ્ઠાન કરશે, કોઈ અન્ય સંકલ્પો કરશે જેનાથી એમના જીવનનો ઉદ્ધાર થાય અને સાથે અમારા જીવનનો પણ ઉદ્ધાર કરે, અમારી આત્માનો પણ ઉદ્ધાર કરે. તો ખૂબ આવા વિચારથી પિતૃઓ ફરી રહ્યા છે. એમના પિતાજી હવે ફરતા ફરતા જોગીરામના ઘેર આવ્યા. ભોજન કરવા માટે બધે આવે. જોગીરામના ઘેર આવ્યા તો ત્યાં જઈને શું જોવે છે કે એ જોગીરામના જે સાસરિયા પક્ષવાળા બધા હતા એ ત્યાં ભોજન કરી રહ્યા છે. અને ખરેખર જ્યાં સુધી પિતૃઓ ભોજન કરીને ન જાય, અર્થાત પિતૃઓ રૂપે બ્રાહ્મણ ભોજન કરીને ન જાય, ત્યાં સુધી આપણે ભોજન કરવાનું બનતું નથી. પરંતુ ત્યાં ખૂબ જોરો શોરોથી મીઠાઈઓ આવી રહી છે, ત્યાં સુંદર સુંદર પકવાન આવી રહ્યા છે, ત્યાં ભોજન કરી રહ્યા છે, મિષ્ટાન આવી રહ્યા છે, ખૂબ બધાને આનંદ આવી રહ્યો છે અને બધા ખૂબ 56 ભોગને લઈ રહ્યા છે. બધા આ દ્રશ્ય જોઈને પિતાજી ખૂબ દુઃખી થયા કે હજુ તો આવ્યો છું, મારા પહેલા બધાએ ભોજન કરી લીધું. અને એવું અપવિત્ર ભોજન, જૂઠું ભોજન ક્યારેય પિતૃઓ કરતા નથી. તો 15-16 દિવસ તો ખૂબ કાળજી રાખવી કે આપણે અપવિત્ર સ્થાન પર ભોજન ન બનાવીએ, સુંદર સ્વચ્છ સ્થાન કરીને, રસોઈ ઘરને સુંદર કરીને ત્યારબાદ ભોજન સિદ્ધ કરીએ, પિતૃઓનું સ્મરણ કરતા કરતા ભોજન સિદ્ધ કરીએ, ત્યારે પિતૃઓ સદૈવ પ્રસન્ન થાય છે. તો એટલા માટે ત્યાંથી હવે ભોગીરામના ઘેર ગયા. ભોગીરામના ઘેર ગયા છે, ત્યાં ખૂબ સુંદર વિધિ વિધાન ચાલી રહ્યા છે, શ્રાદ્ધ કર્મ ચાલી રહ્યો છે અને ત્યાં પહોંચ્યા, ત્યાં બિરાજમાન થયા અને એ બધું જોઈને પણ ખૂબ દુઃખી થયા કે મેં કોને મારી ધન સંપત્તિ આપી દીધી, મેં કોને મારું બધું જેટલું પણ મારા પાસે માલ મિલકત ખેતીવાડી જમીન હતું એ કોને આપી દીધું. મેં વિચાર કર્યો કે આનામાં બુદ્ધિ વધારે છે, આ અભણ છે, આનામાં બુદ્ધિ નથી, આનામાં વિવેક નથી, આ ભોગીરામ કંઈ નહીં કરી શકે, એટલા માટે મેં આને કંઈ ન આપ્યું. મેં વિચાર કર્યો કે એનું કંઈ પણ કરીને પૂર્ણ કરશે અથવા એનો ભાઈ એને મદદ કરશે, પરંતુ અહીંયા તો બધું ઊંધું ચત્તું થઈ ગયું છે. અહીંયા તો બધું અસત્ય થઈ રહ્યું છે, એ ખરેખર ન થવું જોઈએ. આ બધું શું થઈ રહ્યું છે કે અમે આ કોને બધું આપી દીધું? ખરેખર આ અમારી ભૂલ થઈ છે. ત્યારે પિતૃઓને, એમના પિતાજીને એમની આ ભૂલ સમજાય છે કે આની પાસે કંઈ ન હોવા છતાં પરંતુ એનો ભાવ છે કે અમારા પિતૃઓ આવીને ભોજન કરે, એટલા માટે હું અહીંયા આવ્યો અને હવે અહીંયા ભોજન કરવાનું છે. ત્યારે એ પિતૃઓ ત્યાં રહીને ભોજન અન્ન ગ્રહણ કરે છે. ત્યાં બધા બ્રાહ્મણોનું ભોજન થાય છે અને જેટલું પણ આજ સુધી એકત્રિત કર્યું હતું, ક્યાંયથી દાન દક્ષિણા મળી હતી, ક્યાંયથી અન્નદાન વગેરે મળ્યું હતું, તેનાથી ભોજન સિદ્ધ કરેલું છે. અને ભોગીરામ પાસે જે પણ દક્ષિણા હતી, જેટલું પણ હતું, એ દક્ષિણા એમને બ્રાહ્મણને પ્રદાન કરી અને કંઈ ન, ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમને પ્રદાન કરી બધા બ્રાહ્મણોના ચરણ સ્પર્શ કર્યા અને પોતાના પિતૃઓ અને પોતાના પિતાજીનું સ્મરણ કરવા લાગ્યા.
પિતાજીનું, દાદાનું, પરદાદાનું બધાનું સ્મરણ કરવા લાગ્યા કે અમારા પર કૃપા કરજો, મારી પાસે બુદ્ધિ નથી, વિવેક નથી, આવડત નથી, મને ખબર પડતી નથી, શાસ્ત્રોનો જ્ઞાતા નથી, તો પણ મારાથી જે બન્યું એ મેં કર્યું છે. તો અગર મારો કોઈ અપરાધ હોય, મારાથી કોઈ દોષ થયો હોય તો મારા પર કૃપા કરજો અને મને ક્ષમા કરજો. તો ભોગીરામ આવી ક્ષમા માંગી રહ્યા છે. એમના પિતાને, એમના પૂર્વજોને, એમના પિતૃઓના સ્મરણ કરી રહ્યા છે. એમની પત્ની, એમના બાળકો, એમની માતા, એ પણ બધા સ્મરણ કરી રહ્યા છે. ખૂબ સુંદર અત્યારે વાતાવરણ થઈ ગયું છે અને બધા બ્રાહ્મણો પણ ખૂબ ભોજન કરીને પ્રસન્ન થયા છે. બધા બ્રાહ્મણોને પણ ખૂબ પ્રસન્નતા થઈ છે. હવે જ્યારે ધીરે ધીરે આ કાર્ય પૂર્ણ થયું ત્યારે બધા બ્રાહ્મણો ત્યાંથી દાન દક્ષિણા લઈ અને ત્યાંથી પ્રસ્થાન થયા. ત્યારબાદ એમના પિતાજીએ ભોજન કર્યું, એ પણ તૃપ્ત થયા, એમને પણ સંતુષ્ટિ થઈ, એમને પણ આનંદની પ્રાપ્તિ થઈ અને ત્યારે એ પણ હવે પોતાના લોક પાછા ગયા. અને જ્યારે આ બધું થયું ત્યારે એમના પિતાજીને જે એમની ભૂલનો અનુભૂતિ થઈ કે અમે જે કર્યું છે એ ખોટું કર્યું છે, ત્યારે એમને જે ભૂલની અનુભૂતિ થઈ, હવે એમને ભોગીરામના ભોજનથી, ભોગીરામના શ્રાદ્ધ કર્મથી એ ખૂબ પ્રસન્ન થયા અને ત્યારબાદ જે દિવસથી ભોગીરામે શ્રાદ્ધ કર્મ, વિધિ, તર્પણ ખૂબ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, કંઈ ન હોવા છતાં પણ કર્યું, કંઈ ન હોય, ઓછામાં ઓછું જેટલું હતું એટલું રાખી અને કર્યું, તો પણ બ્રાહ્મણો અને પિતૃઓ અતિ પ્રસન્ન થયા અને પેલા જોગીરામને ત્યાં બધું હોવા છતાં પણ એક બ્રાહ્મણ આવ્યા અને એ પણ અપ્રસન્ન રહ્યા, ભોજનની પ્રતીક્ષામાં રહ્યા અને એમને પ્રતીક્ષા કરવી પડી. ત્યારે એ પ્રતીક્ષામાં ભોજન કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. કેમ કે બધા અત્યારે પોતાના સાસરિયાઓને, પોતાના પિયર પક્ષને બધાને ભોજન કરાવવામાં વ્યસ્ત છે અને અપવિત્ર ભોજન, જૂઠું ભોજન બ્રાહ્મણો કરે નહીં. તો એટલા માટે એ બ્રાહ્મણ ત્યાંથી પ્રસ્થાન થયા. તો હવે અહીંયા બધા બ્રાહ્મણને શોધી રહ્યા છે. ત્યારે જાણ થઈ કે અરે બ્રાહ્મણ તો આવ્યા જ નથી. બ્રાહ્મણ આવ્યા હતા ને રાહ જોઈને, પ્રતીક્ષા કરીને ચાલ્યા ગયા. ત્યારે બધાને વિચાર આવ્યો કંઈ વાંધો નહીં, આવતા વર્ષે પણ શ્રાદ્ધ જ છે ને, ત્યારે આપણે ભોજન કરાવી દઈશું. એમની પત્નીએ એવો વિચાર કર્યો અને ત્યારે બધું શ્રાદ્ધ કર્મ ત્યાં જે પણ હતું, બધા આવીને ત્યાં તો શ્રાદ્ધ કર્મ જેવું કંઈ થયું ન હતું. બધા આવીને ભોજન કરીને ખૂબ આનંદથી બધા વાતોચીતો કરી, વાર્તાલાપ કરી ત્યાંથી ચાલ્યા ગયા. હવે જે દિવસથી ભોગીરામે પોતાના પૂર્વજોનું ઉદ્ધાર કરવા માટે પોતાના પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ કર્મ, વિધિ આદિ કરી, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા, બ્રાહ્મણોની કૃપાની પ્રાપ્તિ કરી, ત્યારથી એમનું જીવન બદલાવા લાગ્યું. એમના મનમાં હજુ સુધી કષ્ટ છે કે મારી ગૌમાતાઓ ત્યાં છે, મારી ગૌમાતાઓની સેવા જોગીરામજી કરતા નથી. મારા ભાઈને એવી બુદ્ધિ આપો કે ગૌમાતાની સેવા કરવા લાગે, પરંતુ ગૌમાતાની સેવા કરતા નથી. તો એટલા માટે હવે ત્યારથી એમની પરિસ્થિતિઓ બદલાવા લાગી અને જ્યારે એમની પરિસ્થિતિઓ બદલાવા લાગી ત્યારે જ્યારે બાળકો હતા ત્યારે એમના બાળકો એક દિવસ કહ્યું, એમના માતા પાસે જઈને કહ્યું, ભોગીરામની પત્ની પાસે જઈને કે માતા અમને ભૂખ લાગી છે, અમને ભોજન આપો, અમારા માટે કઈ ભોજન બનાવીને આપો, સુંદર ભોજન આપો, આજે તો ખૂબ ભૂખ લાગી છે. હવે બાળકોનો આવો કરુણ ભર્યો અવાજ સાંભળીને એમની માતાથી રહેવાનું નહીં, ઘરમાં કઈ ભોજન નથી. તો એમની માતાએ કહ્યું કે પેલા બારે આંગણામાં જે એક માટલું રાખ્યું છે ને, એ ઢાંકેલું જે માટલું છે ને, માટલું ઉઘાડીને જો જે પણ મળે બધું વિતરણ કરીને ખાઈ લેજો. એના 3 બાળકો હતા. તેમને કહ્યું કે જે પણ મળે એ ત્રણેયમાં આપસમાં અંદરો અંદર બધું વહેંચીને ભાગ પાડીને ખાઈ લેજો. બાળકોએ કહ્યું ઠીક છે. માટલામાં કંઈ હતું નહીં. આટલું કહી માતા અંદર જઈને સૂઈ ગયા. એમને એમ કે હું સૂઈ જઈશ ને તો ભીતર આવીને બાળકો જોશે તો મને જગાડશે નહીં અને આજનું તો થઈ જશે, બાળકો અત્યારે જલ પીને સૂઈ જશે. એવી ચિંતા, એવી વેદનાથી માતા ભીતર જઈ સૂઈ ગયા અને બાળકો જ્યારે બહાર ગયા તો એ માટલું તો ખાલી હતું. એ પત્નીને ખબર છે, ભોગીરામજીની પત્ની જાણે છે કે માટલામાં કંઈ છે નહીં, ઘરમાં અન્નનો એક દાણો નથી. કેમ કે જેટલું હતું એટલું બધું બ્રાહ્મણો માટે ભોજન બનાવવામાં ચાલ્યું ગયું. જેટલું હતું અને બાકીનો ધનરાશિ હતી એ બધું બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં ચાલ્યું ગયું. તો ઘરમાં હવે કંઈ દાણો અન્નનો નથી. ભોગીરામજી ગયા છે ભિક્ષા માંગવા. તો ભિક્ષા માગીને આવે, કંઈ અન્ન લઈને, કંઈ ધનરાશિ લઈને આવે, ત્યારબાદ બાળકોને એવું ભોજન કરાવવું ને. અને બાળકો તો અત્યારે ભોજન માંગી રહ્યા છે. ત્યારબાદ એમને વિચાર્યું માટલા પાસે જઈને કંઈ ને કંઈ ખેલવા લાગશે અને ત્યાં રમવામાં ભૂલી જશે. તો એ માટીનું જે માટલું હતું એ મટકા પાસે જઈને જોયું અને ત્યારે જઈને જોયું
અને એ માટીના હાંડામાં, એ માટીના મટકામાં ઉપર સુધી છલોછલ ભરેલી સોનાની અશરફીઓ દેખાણી. સ્વર્ણના સિક્કાઓ જ્યારે જોયા ત્યારે બધા બાળકો તો ખૂબ પ્રસન્ન થયા. બધા બાળકોને એમ કે આ બધું શું છે, આ તો એક ખજાનો મળી ગયો. ત્યારે બાળકોથી ઉપડતું નથી તો એમ ખેમ કરીને માટીનું મટકું લઈને ભીતર ગયા. માતા ત્યારે સૂઈ ગયા છે. માતાને જઈને કહે, અરે માતા, આમાં તો કોઈ ભોજન નથી, આમાં તો સ્વર્ણના સિક્કાઓ છે, આ બધું થોડી બહાર રખાય, આંગણામાં ન રખાય માતા, કોઈ આવીને લઈ જશે, કોઈ ચોર આવીને લઈ જશે. ત્યારે બધા બાળકો એની માતાને વાત કરે અને એની માતા જ્યારે જાગે છે ત્યારે એની માતા તો વિચાર કરે, આ આવ્યું ક્યાંથી? અને ત્યારે જ્યારે જોવે છે ત્યારે ભોગીરામજી એટલી સમયમાં આવે છે અને ત્યારે બધાને વાત કરે છે. ત્યારે ભોગીરામજી કહે કે આ સ્વર્ણ સિક્કાઓ આપણા નથી, આ આપણે ન લઈ શકીએ. ત્યારે ફરી જઈને આંગણામાં રાખવા જાય છે કે હું જેના છે એ આવીને લઈ જશે, હું આંગણામાં જઈને રાખી આવું. ભોગીરામજીની ઉદારતા જો, ભોગીરામજીની જે એમના મનમાં ઉદારતા હતી કે આ જે વસ્તુ મારી નથી એ હું ન લઈ શકું. મને કોઈ આપીને ભિક્ષા આપે, ભિક્ષા રૂપમાં આવે તો પણ મારે વિચાર કરવો પડે એટલા સ્વર્ણના સિક્કાઓ લેવા માટે. તો આ તો મને એમને મારા આંગણામાં મળ્યા છે. ત્યારે સ્વર્ણના સિક્કાઓનું મટલું ઉપાડ્યું અને ત્યારે લઈને બહાર આંગણામાં રાખવા ગયા અને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ જેનું પણ હોય એ યોગ્ય હાથમાં જાય, પરંતુ કોઈ અન્ય હાથમાં ન જાય એવી કૃપા કરો. અને એટલી જ વારમાં એમના પિતાજી ત્યાં પ્રગટ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને ત્યાં એમને કહેવા લાગ્યા કે અરે ઓ ભોગીરામ, તું શું મૂર્ખ વેડા કરે છે કે આ સ્વર્ણના સિક્કાઓ તો મેં તને પ્રદાન કર્યા છે, તે મારું શ્રાદ્ધ કર્મ કર્યું છે, તે મારી વિધિ વિધાન કરી છે. તારા મનમાં ગૌમાતાઓ પ્રત્યેનો જે પ્રેમ છે, જે કરુણા છે, જે ભાવ છે, તેનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. એટલા માટે આ સ્વર્ણના સિક્કાઓ તારી પરિસ્થિતિ જોઈને મેં તને પ્રદાન કર્યા છે અને મને ક્ષમા કરી દે. મારી ભૂલ છે કે આ બધી ધન સંપત્તિ, માલ મિલકત, જમીન, ખેતીવાડી આદિ ગૌમાતાઓ મારે તને આપવી જોઈ હતી, પરંતુ હું જોગીરામને આપીને ગયો એમ વિચાર કરીને કે બંને ભાઈઓ વેચીને લઈ લેશે. બંને ભાઈઓ અંદરો અંદર વહેંચશે, સરખા ભાગે બંને ભાઈઓના હાથમાં જે આવશે એ લેશે, પરંતુ એને તો તને કંઈ આપ્યું નહીં. એની ખૂબ એનો હું દોષ માનું છું. એટલા માટે જે પણ મારાથી બન્યું એ પ્રભુને પ્રાર્થના કરી, ગૌલોક ધામમાં ગૌમાતા કામધેનુને પ્રાર્થના કરી અને કેમ કે ગાયોનું દુઃખ તને બહુ છે તો ગૌમાતા તારા પર પ્રસન્ન થયા છે અને એમને આ સ્વર્ણના સિક્કાઓ તને પ્રદાન કર્યા છે. ભોગીરામજી ખૂબ પ્રસન્ન થયા. પિતૃઓને, એમના પૂર્વજને, એમના પિતાને ખૂબ પ્રાર્થના કરી, એમના ચંસ્પર્શ કર્યા અને એટલામાં તો એમના જ્યારે નેત્ર બંધ કર્યા અને એટલામાં એમના પિતાજી ત્યાંથી અંતર્ધાન થઈને પિતૃલોકથી ભ્રમણ કરીને ગૌલોકવાસ સુધી પહોંચ્યા. અને ત્યારે જ્યારે જોઈએ છીએ કે ગૌમાતાની સેવા કરવા માત્રથી, એક દિવસની સેવા કરવા માત્રથી, એને એક દિવસ ભોગીરામજીએ સેવા કરી અને એ સેવાથી ગૌમાતાઓ અતિ પ્રસન્ન થઈ અને એમને પરિસ્થિતિઓ અનુસાર એમને જે પણ પ્રાપ્ત કરવું હતું એ પ્રાપ્ત કરાવ્યું અને એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરાવી અને એમના પિતાજીને ગૌલોક ધામમાં સ્થાન મળે તેવું એમને ફલ પ્રદાન કરાવ્યું. અને આ સ્વર્ણના સિક્કાઓથી ભોગીરામજીએ પોતાના માતાની સેવામાં લગાવ્યા. પોતાના માતાને જે પણ કંઈ પ્રદાન કરવું હતું, જે એમને કંઈ બીમારીઓ હતી, જે કંઈ પણ એમનો ઈલાજ કરવાનો હતો તેમનાથી એનો ઈલાજ કરાવ્યો. એમને ઘર નવું લીધું, એમને બાળકોને સારી શાળાઓમાં બેસાડ્યા, સારી ઉચ્ચ કક્ષાઓ પ્રાપ્ત કરી શકે, ઉચ્ચ કક્ષામાં બેસીને શિક્ષાઓ પ્રાપ્ત કરી શકે તે બધી વ્યવસ્થાઓ કરી આપી. અને ઘરમાં ધન ધાન્ય હવે જેટલું પણ એમને ભરી દીધું અને એ રીતે હવે આ વખતે પુત્રોનો આશીર્વાદ પ્રદાન કર્યો કે ધન ધાન્ય ક્યારેય એમના ઘરમાં ખૂટ્યું નહીં. અને આ બાજુ હવે જોયું ધીરે ધીરે હવે જોગીરામજી પાસે જેટલું પણ ધન ધાન્ય હતું એ બધું ખૂટવા લાગ્યું. એમની પત્ની પિયર પક્ષમાં બધું મોકલવા લાગી, એમની પત્ની બધું મોછાળ પક્ષમાં મોકલવા લાગી, એમની પત્ની બધું સાસરિયાઓને દેખાડવામાં બધા ધન પૈસા દોલત બધું ઉડાડવા લાગી. અને જ્યારે એમને જોયું દેખામાં જ 8 દિવસની અંદર માત્ર એમના ઘરમાં જેટલું ધન ધાન્ય હતું એ બધું પૂર્ણ થઈ ગયું. કેમ કે અહંકાર, ઘમંડ અને એ ગૌમાતાઓની સેવામાં જે પણ એમને દુઃખ આપી રહ્યા હતા, ગૌમાતાએ એમને એ દુઃખનું પરિણામ ભોગવ્યું. અને હવે જે પણ પરિસ્થિતિ ભોગીરામને ત્યાં હતી એ જ પરિસ્થિતિ આજે જોગીરામને ત્યાં દઈ છે. અને જોગીરામ જ્યારે ભિક્ષા માંગવા નીકળવું પડ્યું છે કેમ કે હવે એમની પાસે અન્નનો એક દાણો નથી અને એમના જે 7 પુત્ર પુત્રીઓ હતા એ હવે ભોજન માંગી રહ્યા છે. પિતાજી અમને કંઈ ભોજન આપો, માતા અમને કંઈક ભોજન કરાવો.
અને જ્યારે આ ભોજન માંગી રહ્યા છે, જોગીરામજી ખૂબ દુઃખી થયા અને એમની પાસે કોઈ વિકલ્પ ન બચ્યો કે એ હવે ઘરમાં કોઈ માલ સામાન હોય, ઘરમાં કોઈ વ્યક્તિ હોય, ઘરમાં કંઈ હોય તો એમને આપે ને. કંઈ રહ્યું જ નથી. દેખાડો કરવામાં, બધાને દેખાડવામાં, બધાને જોવડાવવામાં એટલું બધાને વ્યર્થ કર્યું છે, એટલું નષ્ટ કર્યું છે કે હવે એક ઘરમાં અન્નનો દાણો બચ્યો નથી. એ ભાન રહ્યું નથી. કેમ કે જ્યારે કુબુદ્ધિ થાય છે ને, જ્યારે વિનાશ થવાનો હોય ને, તો બુદ્ધિ વિપરીત થઈ જાય છે અને મનુષ્યને ભાન રહેતી નથી કે હવે મારા ઘરમાં કંઈ ખૂટ્યું છે તો એને ભરાવું, એને લાવીને ધન એમાં ખર્ચ કરું. પરંતુ બધાને દેખાડી રહ્યા છે. એ જ જોગીરામની પત્નીએ કર્યું. અને હવે જ્યારે ભિક્ષા માંગવાનો વિકલ્પ એક બચ્યો છે, જોગીરામજી ભિક્ષા લેવા નીકળ્યા છે, ભોગીરામની શેરીમાંથી, એમની ગલીમાંથી નીકળવાનું થયું ત્યારે જઈને જુએ છે કે જ્યાં વાંસની ઝૂંપડી બનેલી હતી ત્યાં જઈને જોવે છે તો ઊંચે મુખ કરીને જોવે છે તો અવળું મોટું મહેલ જેવું ઘર તૈયાર. અને જઈને જોવે છે, અરે અહીંયા તો કોઈ ભોગીરામ રહેતા હતા ને. બહાર ઉભેલા બે વ્યક્તિઓ હોય, જે ત્યાં બહાર ઉભેલા જે દરબાનો હોય, એ કહે કે હા ભોગીરામ શેઠ ને, એ તો અહીંયા જ રહે છે, શું કામ છે આપને? અરે શેઠ, એ ભોગીરામ તો મારો નાનો ભાઈ છે, મને એમને મળવા દો ને. અને ત્યારે એ ભોગીરામને ત્યાં જાય છે અને ત્યારે ભોગીરામની એમની પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખી થાય છે અને જોગીરામને, એમની પત્નીને અને એમના બાળકોને પોતાના ઘેરમાં સ્થાન આપે છે. અને ત્યારે જોગીરામને પણ ખૂબ ખેદ થાય છે, ખૂબ પોતાના અપરાધોની ગ્લાનિ થાય છે કે મેં આ શું કર્યું છે. અપરાધોના મનમાં વિચાર કરે છે કે મેં આ શું કર્યું. જ્યારે મારા ભાઈની આવી પરિસ્થિતિ હતી ત્યારે મેં કોઈ દિવસ એમનો સાથ આપ્યો નથી અને આજે મારી એવી પરિસ્થિતિ આવી છે, મને 2 દિવસ માત્ર થયા છે અને 2 દિવસમાં મારી બધી વ્યવસ્થાઓ મારા ભાઈએ કરી દીધી છે કે મને કોઈ પણ પ્રકારની હવે તકલીફ ન પડે એની વ્યવસ્થાઓ મારા ભાઈએ કરી દીધી છે. આ ખરેખર પિતૃઓનું શ્રાદ્ધ કર્યું, પિતૃઓને તૃપ્ત કર્યું, ભોજન કરાવ્યું, એનું જ પરિણામ છે કે મને અને મારા ભાઈને સુંદર પરિણામ પ્રાપ્ત થયું અને મેં પિતૃઓનો અનાદર કર્યો, શ્રાદ્ધ કર્મ ન કર્યું તો મને આવું પરિણામ પ્રાપ્ત થયું. અને ત્યારે સમય એવો બન્યો, સંજોગ એવો બન્યો કે જોગીરામજી ની પત્નીનો અહંકાર હજુ સુધી જતો નથી અને એમનો ઝઘડો એ ભોગીરામની પત્ની સાથે થઈ જાય તો હવે જોગીરામને એ ભોગીરામના ઘેરથી પણ નીકળવાનો સમય આવી ગયો છે. તો હવે અહંકારમાં એટલી ડૂબતી જાય છે એમની પત્ની કે એમને ભાન નથી કે એમને અમને શરણ આપી છે, અમારા પાસે જવા માટે કંઈ સ્થાન નથી, હવે તો ન જવું જોઈએ, ન ઝઘડવું જોઈએ અને એ કહે એ રીતે એમની શરણમાં રહેવું જોઈએ. પરંતુ અહંકારની પટ્ટી એમના આંખે એવી બાંધેલી છે કે ભૂલી ગયા છે એમને અમે શરણ આપી છે અને ત્યાંથી પણ નીકળવાનું થયું. તેમના બાળકોમાં પણ અંદરો અંદર એવો ઝઘડો થઈ ગયો, ત્યાંથી પણ નીકળવાનું થયું તો પણ ભોગીરામ હાથ જોડે છે કે મને ક્ષમા કરજો કે પત્ની અને બાળકોનું અંદરો અંદર ભળતું નથી, એમનો વ્યવહાર સુંદર નથી, એટલા માટે હું મારા ઘરની દિનચર્યા રોજની બગાડી શકું નહીં, તો મને ક્ષમા કરજો. આપને જે પણ વસ્તુઓની આવશ્યકતા હોય, ધનની આવશ્યકતા હોય, મને કહેજો, હું આપની મદદ કરીશ. પિતૃઓની કેવી કૃપા, પિતૃઓનું શ્રાદ્ધ ન કરે તેનું કેવું પરિણામ કે ભાઈ રાખવા તૈયાર છે, ભાઈ મદદ કરવા તૈયાર છે, પરંતુ સંજોગો એવા બને છે કે એ મદદ કરવા ઈચ્છવા છતાં મદદ કરી શકતા નથી. તો એટલા માટે આપણે એ વાર્તાથી સિદ્ધ થાય છે કે એમનું જીવન માત્ર પિતૃઓનો શ્રાદ્ધ કરવાથી, ગૌમાતાઓની સેવા કરવાથી, જે ગૌમાતાઓ જોગીરામને ત્યાં દુઃખી થતી હતી એ બધી ગૌમાતાઓને પોતાની ગૌશાળામાં બોલાવી, ત્યાં ગૌશાળા સિદ્ધ કરાવી, નિયુક્ત કરાવી અને એ ગૌશાળાનું નામ પોતાની માતાના નામ પર રાખે. અને એમની માતા તો ખૂબ પ્રસન્ન છે. એમની માતા એમના પુત્રની સેવા જોઈને ખૂબ પ્રસન્ન છે. માતાના આશીર્વાદ, પોતાની માતાની સેવા કરી, તેમની સંતુષ્ટિ, તેમની તૃપ્તિ, પોતાની માતાની સેવા કરી, સાથે સાથે પોતાના પિતાજી જે પૂર્વજ બની ગયા છે એમનું શ્રાદ્ધ કર્મ કરીને એમની સેવા કરી અને સાથે સાથે ગૌમાતાની સેવા કરી, તો આ ત્રણેય સેવાનું ફળ હવે એમને સેવા મળ્યું છે. હવે એમની સેવા આખું રાજ્ય કરે એવું કર્મ એમને કર્યું છે, એટલા માટે હવે આખું રાજ્ય એમની સેવા કરી રહ્યું છે. સાક્ષાત પ્રભુ એમના પર પ્રસન્ન થયા છે, સાક્ષાત પિતૃઓ એમના પર કૃપા કરી છે.
તો આ જ પ્રકારે 15 દિવસ 16 દિવસ પિતૃપક્ષમાં આપણાથી જે પણ શુભ કર્મ થઈ શકે, ગૌસેવા થઈ શકે, આપણે કરીએ. પિતૃ નિમિત્તે ગૌસેવા કરીએ, જેનાથી આપણા પિતૃઓ સાક્ષાત રૂપે પ્રસન્ન થઈ, પ્રગટ થઈ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને આપણા જીવનમાં, આપણા ઘરમાં દુઃખ દરિદ્રતા હોય એને દૂર કરે છે. લક્ષ્મી માતાની પ્રસન્નતા થાય છે અને આપણા જીવનમાં આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ પ્રદાન કરે છે. અને આપણને જે પણ મનોકામનાઓ, ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય, બધી ઈચ્છાઓ, મનોકામનાઓને આપણા પિતૃઓ, ગૌમાતા અને આપણી માતા એ પૂર્ણ કરે છે. તો આ જ પ્રકારે પિતૃપક્ષમાં પિતૃઓ નિમિત્તે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહીએ, ગૌ કથાને સત્સંગ શ્રવણ કરતા રહીએ અને ગૌ કથા અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ, જેનાથી આપણને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે, આપણા પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે. તો ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. પિતૃઓ અવશ્ય આપના પર અમી વર્ષા વર્ષાવશે. પિતૃઓ આપના પર અમી વર્ષા વર્ષાવે, આપની ઈચ્છાઓ પૂર્ણ કરે, આપને જીવનમાં દરેક પ્રકારથી સંતુષ્ટ કરે, દરેક પ્રકારથી ધન ધાન્ય પ્રદાન કરે, એવી જ આપણા પિતૃઓને, સર્વ પિતૃઓને પ્રાર્થના. સર્વ પિતૃઓની તૃપ્તિ માટે આપણે ગૌ માતાની સેવા કરતા રહીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, अपने अपने गुरुदेव की जय, अपने अपने पितृदेव की जय, श्री कामधेनु मात की जय.